હું પહેલી વાર અહીંયા ઇંગ્લેન્ડ ગયો ને તો ઓલા બધા મને કહે, એ વખતે તો વજુભાઈ ટાઈટ બહુ પડતી ત્યારે, હવે તો તમારે ઇંગ્લેન્ડમાં ખબર નહીં, ઠંડી બહુ ઓછી થઈ ગઈ. મને યાદ છે પહેલાં સપ્ટેમ્બરમાં આવ્યો હતો હું, ત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલતો, અને મને હજી યાદ છે કે એવી ઠંડી કે હું હુવા જાઉં ત્યારે ઓલો બેડ ઇલેક્ટ્રિક સાથે લાગ્યો તો એને પહેલાં ગરમ કરી રાખે, નહીં તો આપણે બરફની પાઇટ ઉપર લાંબા થયા હોય એવું લાગે, ગાડલું ટાઢું બોળ થઈ ગયું હોય એવી ઠંડી પડતી. તો મને આ લોકોએ સમજાય, મને કહે કે અહીં સૂટ પહેરો ભાઈશ્રી, અમે તમારા માટે લઈ આવી દઈએ, સૂટ પહેરો. અંદરથી તો ગમ્યું, મેં કીધું હાળું લેંઘાન બોસ્કીના જબામાં આખું વયું ગયું, કોલેજનું જીવન એ તે. અને સૂટ તો જિંદગીમાં કોઈ દી હજી સુધી મેં નથી પહેર્યો, સૂટ પહેર્યો જ નથી, કોઈ દી સૂટ નથી પહેર્યો. હવે કાલ મને કોઈ કહેતા નહીં અમારે તમારો ફોટો પડાવવો છે, સૂટ લઈને આવતા નહીં. પાછા તમે તો પાછા ઉદાર બહુ ને કે તમારી આમ કોઈ પણ એવી વાસના મનમાં ન રહી જવી જોઈએ. નહીં, વાસના હતી જ નહીં. સૂટ પહેરવાની વાસના જ પછી નહોતી. મારો સફારીમાં ફોટો છે પણ સૂટમાં નથી, બોલો કોટ બોટ ને ટાઈ ને એવું. સફારી જીવનમાં એક વાર હિવડાવ્યું હતું, એ પછી મેં તો 2 વાર જ પહેર્યું, પછી બીજા. હા, આમ જીવનમાં આમ પાછળ વળીને જોઈએ છીએ તો આમ કેવા કેવા અનુભવોમાંથી નીકળ્યા, અને એનો આનંદ છે. તો મને કહે કે ભાઈ શ્રી અહીં બહુ ઠંડી પડે, અમે તમારા માટે સૂટ લઈ આવી દઈએ, તમે સૂટ પહેરો. પછી એણે એક મહાપુરુષનું નામ આપ્યું કે એ પણ આવે છે ત્યારે અહીંયા સૂટ પહેરે છે અને પ્રવચન કરે, પૂજ્ય દાદા પાંડુરંગ દાદા. તો મને કે તમે સૂટ પહેરો, એટલે મેં કીધું ના ભાઈ આ બરાબર છે મારે આ ખાદીનું. તો કે અરે ટાઈડ ના ઠૂઠવાઈ જશો, શરદી બરદી અંદર ગળી ગઈ તો કથા નહીં થાય, તમે પહેરો. બહુ કીધું પણ મેં કીધું ના આ બરાબર છે. મને કે તમને વાંધો શું છે? મેં કીધું વાંધો એ છે કે અમારે ત્યાં દાદાની વાત, અને એ તો ત્યાં અમારે સ્વાધ્યાય પરિવાર એટલે એકદમ શિસ્તમાં, અને હું પણ તત્વજ્યોતિમાં ભણ્યો છું એટલે ત્યાં તો એકદમ વેલ ડિસિપ્લિન બધું ક્રાઉડ હોય એકદમ. મેં કીધું આમાં સૂટ તમે મને પહેરાવશો ને તો હું જ્યારે આવીશ ને ત્યારે મને ધક્કા મારશે લોકો કે એક બાજુ હટો, હમણાં ભાઈશ્રી આવશે, આમ સાઈડમાં. એટલે આ તમારી બિરાદરીમાં હું ખપી જાય એના બદલે આમાં રહેવા દો તો એ આવ્યા એમ થાય જોઈને, એટલે આપણા માટે રસ્તો થાય. મેં કીધું મને એવું લાગશે ટાયર્ડ, જો ઠંડી વધારે મને લાગી ને તો હું ગરમ શાલ તમે એક વધારાની એક્સ્ટ્રા રાખો, એ ઓઢીને હું, મને મોજા પહેરવામાં વાંધો નથી, મોજા પહેરી લઈશ, એક વધારાની એક્સ્ટ્રા શાલ રાખો, એવું લાગશે તો હું માગીશ તો તમે મને ઓઢાડી દેજો, લપેટી દેજો, બાકી આ સારું છે, બહુ સારું. અને હું ખોટું નથી બોલતો, જ્યારે કોલેજમાં ફર્સ્ટ યરમાં સેકન્ડ યરમાં ભણતા અને બધા હારા ઘરના છોકરા હારા કપડાં પહેરીને આવતા ત્યારે અમને મનમાં એમ થતું કે આપણી પાસે આમ હોય. અને બિલીવ મી, ખબર નહીં આજે હું કામ બધું કહું છું એટલાન્ટાની કથામાં, કદાચ માની ગોદમાં બેઠો છું એટલે એમ થાય કે જે કંઈ બાળપણની જેમ હાવ નિર્દોષ વાતો કરી દેવી. મોટા ઓલા રેડીમેડ ગાર્મેન્ટ્સના સ્ટોર હોય ને મુંબઈમાં, પછી એની અંદર ઓલા કાચના શોકેસમાં ત્યાં શર્ટના ને આમ તેને બધા ઓલા મૂક્યા હોય, એમાં કિંમત લખી હોય, એટલે મિનિટો સુધી ઘણીવાર ત્યાં ઊભા 155 થાય. આપણી પાસે 155 ક્યાંથી આવે? એ જોઈને 15 મિનિટ એમાં જતી. પણ લેંઘામાં ને બોસ્કીના જબામાં 4 વર્ષ પૂરા થઈ ગયા કોલેજના, વાંધો ના આવ્યો. કારણ કે સ્કૂલમાં તો યુનિફોર્મ હોય, કોલેજમાં યુનિફોર્મ ના હોય ને, તમારે આ બધું પહેરીને જવાનું. અને એમાંય પાછો હું તો ઇન્ટર કોલેજમાં હતો ત્યારથી કથાઓ શરૂ થઈ ગઈ હતી, એટલે મોર્નિંગ કોલેજ કરું, ત્યાંથી છૂટીને પછી કથામાં જાઉં,
એટલે ઓલો લેંગો ને બોસ્કીનો જબો કાઢીને હંકેલીને મૂકી દેવાના, ધોતિયું જબો પહેરી, નાહી ધોઈ ધોતિયું જબો પહેરીને વ્યાસપીઠ ઉપર બેસી જવાનું. આવું હતું. આખી જીવનની યાત્રાનો આનંદ છે. કોઈ ગિલા નહીં, કોઈ શિકવા નહીં. એક ટબુડી દૂધમાં મારી માં આખું ઘર હલાવતી. और ये केवल मेरी अकेले की नहीं, आप में कई ऐसे बैठे होंगे सामने जिसकी ये कहानी होगी. અને એવા અભાવમાંથી અત્યારે તમે અમેરિકામાં ક્યાં ને ક્યાં પહોંચ્યા, એની જ મજા છે ને. એ સફળતાનો આનંદ હોય કે સાવ શૂન્યમાંથી સર્જન કર્યું હોય. ધીરુભાઈ અંબાણી પરિવાર એ રીતે જરા જોડાયેલો છે એટલે, અને આમે એની કહાની તો સર્વવિદિત છે. સાવ શૂન્યમાંથી કેવું સર્જન, ક્યાં પહોંચાડ્યું. જુનાગઢની અંદર ભણતા ત્યારે ધીરુભાઈ જુનાગઢના મેળામાં ગાંઠિયા વેચવા જતા વિદ્યાર્થી અવસ્થામાં, એમાંથી 2 રૂપિયા ઊભા કરતા, અને પોતે માસ્તરના છોકરા, શિક્ષકના પુત્ર. पुरुषार्थ. गरीबी या संसाधन का अभाव किसी भी प्रतिभा को आगे बढ़ने से रोक नहीं सकता. क्रिया सिद्धि सत्वे महताम नोपकरणे. આવી જે પ્રતિભાઓ છે એની ક્રિયા સિદ્ધિ, એની સત્વશીલ, એના આત્મવિશ્વાસમાં, એની શક્તિમાં છે. ઉપકરણોને, સાધનોને, સંસાધનોને આધીન નથી હોતી કે મારી પાસે આ હોત તો મેં આમ કરી દેખાડ્યું હોત, પણ અમારી પાસે રૂપિયા નથી, અમારી પાસે તો આમે નથી. ઘણા તો રડતા જ હોય છે, ઘણા ગરીબ રડતા હોય ને આ રીતે, એટલે મને એમ થાય કે આ હંમેશા ગરીબ રહેશે, આ ગરીબ જ રહેવાનો, કારણ કે એના સ્વભાવમાં ગરીબી લખાયેલી છે. બાકી ગરીબ તરીકે તમે જન્મી શકો એ તમારા ભાગ્યની વાત છે, પણ ગરીબ તરીકે મરવું કે ન મરવું એ તમારા હાથની વાત છે. ભલે ને ગરીબના ઘરમાં જન્મ્યા હોય, પણ તમે અબજોપતિ થઈને મરી શકો, તમારે હાથ કી બાત હૈ. પણ રોતલ અમારી પાસે આ નથી, અમારી પાસે આમ નથી, અમારી પાસે આમ નથી, અમને આ આપો, અમને આપો, ગરીબ ही रहेगा. હા, આપણે ત્યાં અમુક બ્રાહ્મણો, સાધુ, સંતો, ભક્તો એને સ્વીકારેલી ગરીબી હોય છે, અને એ સ્વીકારેલી ગરીબી એની એક જાતની શ્રીમંતાઈ છે. એને જોતું નથી આના કરતા વધારે. साईं इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं और साधु न भूखा जाए, साईं इतना दीजिए. અને મારે ગાડીની જરૂર નથી, કારણ મારે ગાડીને લેવાની જરૂર નથી. દુનિયામાં જેટલી ગાડીઓ છે આપણી જ છે. મોંઘી માયલી મર્સિડીઝમાં ફરીએ છીએ, અને તમારી ગાડીઓ તો ડ્રાઈવરો હલાવતા હશે, અમારી ગાડીઓ તો બંટી જેવા દીકરાઓ હલાવે છે. કઈ છે આપણી બંટી? મર્સિડીઝનું કયું મોડેલ છે બેટા? હે? હા, પણ છે બહુ મજાનું.
એમાં રેડિયા વાગે ને ઓલા મ્યુઝિક વાગે ને એમાં, અને હું પાછો આમ દબાવતો રહું ને તો બંટીને એમ થાય કે આ ક્યાંથી બોલ્યું. મેં કીધું મને આવડે જ થોડું ઘડું, આ બધું કર્યું. દુનિયામાં જેટલી ગાડીઓ છે એ બધી આપણી ગાડીઓ છે. દુનિયામાં જેટલા મકાનો છે એ બધા આપણા, બધું આપણું, અને છતાંય આપણું કાંઈ નહીં. આ જે જીવવાની મજા છે, તમારા મોટા મોટા ભવનોમાં રહું, હું ધીરુભાઈ અંબાણીને ત્યાં રહું તો મને ન્યાય ઊંઘ આવી જાય, અને કોઈ ગરીબના ઝૂંપડામાં જઈને સૂઈ જાઉં તો ન્યાય ઊંઘ આવી જાય. મોજ. ત્યાં એટલો જ આનંદ આવે, ગરીબના ઝૂંપડામાં એટલો જ આનંદ આવે. એની પાસે એનો ભાવ હોય હૈયાનો. એક જગ્યાએ અમે જવાના હતા ને પછી ત્યાં ન પહોંચાડું ને રસ્તામાં ક્યાંક અમે અટક્યા ને પછી ત્યાં નાઇટ હોલ્ટ કરી લેવો પડે એમ હતો. તો ક્યાંય કાંઈ મળે નહીં, હાવ નાનકડું ગામડું. પછી એક મકાન બનતું હતું, હજી એનો બહારનો એક ઓરડો હજી બનતો હતો, અને એને પ્લાસ્ટર પણ નહોતું થયું, ખાલી સિમેન્ટની દિવાલો હતી, નીચે પણ ફ્લોરિંગ એ નહોતું થયું. તો મને કે આમાં ભાવ છે? મેં કીધું આપણને હું વાંધો. તો નીચે એણે ક્યાંક પાથરી દીધું, એક લાકડાનો પાટ, એના ઉપર ગાડલું નાખી દીધું, અને પછી બારીઓ તો હજી લાગી નહોતી, એટલે એણે ક્યાંક કંતાન બંતાન નાખીને એ બધું ઢાંક્યું. મને ન્યા જે ઊંઘ આવી છે મસ્ત મજાની. ઓહ, क्या फर्क पड़ता है? तुम यहां से स्वीकार कर लो, अपने मन से स्वीकार कर लो. અને પછી અમે રામની તમને કથા તમને સંભળાવતા હોઈએ કે રામ અયોધ્યાના મહેલને છોડીને નીકળ્યા અને સિસંપના વૃક્ષની નીચે શૃંગવેરપુરમાં ગંગાને કાંઠે દર્ભની પથારીઓ પર ભુજાનું ઓશિકું કરીને હુતા, અને રામને કાંઈ ફરક ન પડતો હોય. અમે આવી કથાઓ તમને સંભળાવીએ અને અમને ફરક પડે તો પછી અમે વ્યાસપીઠ ઉપર બેઠવાના લાયક ન રહ્યા. હકીકત એ છે કે તમે એટલા લાડ લડાવો. હું વર્ષો સુધી ઇકોનોમીમાં જ પ્રવાસ કરતો હતો, પણ પછી ધીમે ધીમે આવીને તરત કથામાં બેસવાનું, એટલે પછી બધા આગ્રહ કર્યો કે કમસે કમ ભાઈ શ્રી તમે બિઝનેસમાં આવો, જરા ફ્લેટ બેડ થઈ જાય, તમે હરખું હોઈ શકો. તમે લોકો કેટલું ધ્યાન રાખો છો. અને આ તો હવે સાર્વજનિક સંપત્તિ છે, तुम्हारी संपत्ति है, जिस तरह से तुम चाहो उपयोग करो. મને આનંદ છે કે હું કંઈક કામ આવી શક્યો. પ્રભુએ એવો અવસર આપ્યો કે આ સંસ્કૃતિને, આ ધર્મને, રાષ્ટ્રને. મને ગુજરાત સરકારમાંથી મુખ્યમંત્રીનો ફોન આવ્યો કે ક્લીન ઇન્ડિયા મૂવમેન્ટમાં તમે એમ્બેસેડર બનો, આવી ઈચ્છા છે ગુજરાત સરકારની. મેં કીધું હાલો, આપણે હાથમાં પોથી લઈએ, અમે ઝાડું લઈશું. તો ગામે ગામ જ્યાં કથા થાય ત્યાં પછી હાથમાં હાવણો લઈને હેરિયું વાળવાઈ જાઉં છું, અને મારી હારે અનેક લોકો જોડાય છે. એનો આનંદ છે. किसी के काम जो आए उसे इंसान कहते हैं, पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं, और पथिक जो बांट कर खाए उसे इंसान कहते हैं.